આજ રોજ જાનમિત્ર ન્યૂઝની ટીમના પ્રતિનિધિ ગનીભાઈ સુમેરાએ ભુજ શહેરના વોર્ડ નંબર 1ના કાઉન્સિલર શ્રી મુખ્તાર સમા સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન વોર્ડમાં ચોમાસા દરમિયાન સર્જાતી સમસ્યાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. કાઉન્સિલર મુખ્તાર સમાએ જણાવ્યું હતું કે પ્રથમ વરસાદ પડતા જ અનેક વિસ્તારોમાં કીચડ, ગંદકી, પાણી ભરાવા અને કચરાના ઢગલાની સમસ્યા ઊભી થઈ છે. આ અંગે અગાઉ અનેક વખત નગરપાલિકા તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવા છતાં અધિકારીઓ દ્વારા પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી અને જરૂરી કામગીરી પણ સમયસર કરવામાં આવતી નથી. સ્થાનિક રહીશોમાં નગરપાલિકાની કામગીરી પ્રત્યે અસંતોષ જોવા મળી રહ્યો છે અને વહેલી તકે યોગ્ય સફાઈ તેમજ ડ્રેનેજની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે. હું મુખ્તાર સમા વોર્ડ નંબર 1નો નગરસેવક ભુજ સંજોગનગર વોર્ડ નંબર 1ના વિસ્તારમાંથી વાત કરું છું. અત્યારે મેં સમસ્યાનું ઘણું લેખિતમાં આપ્યો છે નગરપાલિકામાં કે જ્યાંથી પુલ બનેલા છે નાના મોટા પુલ, એ નાના મોટા પુલ ઉપરથી આપણે રજૂઆતમાં એ હતું કે અત્યારે ગાડીઓ જે આવ જાવ કરે છે એને અમને વાત કરી કે ભાઈ એમને બ્લોકોની કરી દો પાડી, અથવા બીજો રિપેરિંગ કામ છે, અંદરથી રસ્તા ખવાયેલ છે, એ રસ્તાનો નિકાલ થયો નથી. બીજો અમે સફાઈની માંગણી કરી હતી તો ડોર ટુ ડોરનું, તો સફાઈમાં એ લોકો કહે છે અમારી પાસે વાહન નથી. તો સમસ્યા ઘણી છે અને એનું હલ નગરપાલિકાના કોઈ કર્મચારી અમને દેતા નથી, દાદ નથી દેતા અને નથી અમારો કાંઈ સાથ સહકાર આપતા. હમણાં ઘણી કરી પાણી માટે પાણીની રજૂઆત કરી છે. ત્યાર સુધી સવારના મેં રજૂઆત કરી હતી પાણી કાઢવો છે, તો રાતના મોડેકથી ચાલુ થયો હતો પાણીનું કાઢવાનું. અત્યારે મેં ઘણી રજૂઆત કરેલ છે. એક તો અહીંયા પુલ બનેલ છે, એ પુલનું અમે ઘણું ટાઈમથી દીધેલ છે, લેખિતમાં આપેલ છે, લેટર પેડ ઉપર આપેલ છે, પુલનો નિકાલ થયો નથી. એ પુલમાં આપણે બીજી બાજુમાં જે માલિકીનું પ્લોટ છે તેમાંથી અત્યારે જે નાગરિકો છે અવર જવર કરે છે, તો એ લોકોને તકલીફ થાય છે. એમાં ચીકણી માટી છે, એના કારણે ઘણા લોકો પડી ગયા છે, તો એ સમસ્યાનો હલ થયો નથી. અત્યારે અમે ટેમ્પરરી એમ કીધો તો એ લોકોને કે ભાઈ અમને હમણાં થોડાક પાઇપ નાખી દો અને ગાડીથી અવર જવર કરી શકે એવો રસ્તો ચાલુ કરી આપો, તો એ લોકોએ નગરપાલિકા દ્વારા કાંઈ કામગીરી થઈ નથી. બીજો તો અંદરથી જ્યારે નવા પુલ બન્યા નથી તો જૂના પુલમાં પણ અત્યારે રિસ્ક જેવો છે. મેં હમણાં 3 પુલની રજૂઆત કરી હતી ભારતનગર બાજુ. એક તો પુલ ખવાઈ ગયો છે, અવારનવાર રજૂઆત કરી તો એનો ઉકેલ નથી આવ્યો. હમણાં હું માંગણી કરું છું કે મારા જે કામ અટકેલા છે, જે રજૂઆત કરી છે લેટર પેડ ઉપર, એ મારો કામ કરી આપો તમે. કાલે સંજોગનગરમાં આપણે મુસ્કાનનગર સામે આવેલ રોડ પર એનો ખાડામાં હતો, તો તાત્કાલિક તમારી કામગીરી કરવામાં આવી, એનું જણાવો છો? હા, એ અમને કામગીરી કરવામાં આવી તાત્કાલિક, કારણ કે એનામાં એવું હતું કે જે પાણીની લાઇનનું કામગીરી ચાલુ હતી, ખાડા વરસાદના હિસાબે થઈ ગયા હતા, તો અમે જાણ કરી કે ભાઈ આ ખાડા અમને પુરાવી આપો. ગાડી 2-3 ફસાઈ ગઈ તે અંદર, તો ગાડી નીકળી આવી. ત્યારબાદ ખાડા ઘણા રહી ગયા હતા, વરસાદનું પાણી ભરેલું હતું, તેના લીધે અકસ્માત ન થાય એના લીધે અમને તાત્કાલિક કામ કરાવ્યું.